સેવન્થ ક્વેશ્ચન આપણે આપ્યો છે કે 2 કોઇન્સ છે એને ટોસ કર્યા છે, તો ઈ આપ્યું છે કે ટેલ્સ એપિયર્સ ઓન 1 કોઇન, એટલે એક કોઇન પર ટેલ્સ અપિયર થવું જ જોઈએ. એટલે આના કેટલા આઉટકમ્સ થશે? આના 2 આઉટકમ્સ થશે. કોઈને 2 વાર ટોસ કર્યો છે એટલે હેડ ટેલ્સ એન્ડ ટેલ્સ હેડ. આના 2 આઉટકમ્સ થઈ ગયા. હવે એફ પૂછ્યું છે કે 1 કોઇન શોસ હેડ, એટલે આપણે પહેલો કોઈન ઉછાળીએ એમાં હેડ શો કરી શકે છે, નહીં તો બીજો કોઈન આપણે ટોસ કર્યો એમાં હેડ શો કરી શકે છે. એટલે આના બી થઈ જશે 2 આઉટકમ્સ, એટલે 2/2 આપણો આન્સર આવશે 1. નેક્સ્ટ પાર્ટમાં આપણે પૂછ્યું છે કે ઈ છે જે નો ટેલ્સ અપિયર્સ આવે અને એફ જે નો હેડ્સ અપિયર્સ આવે. તો એફ જોઈએ કે એક પણ હેડ ના આવવો જોઈએ, તો આનું આઉટકમ્સ શું થશે? આ થઈ જશે ટેલ્સ, બંનેમાં ટેલ્સ આવે, નહીં તો ઈમાં છે નો ટેલ્સ અપિયર્સ, એટલે અહીંયા બંનેમાં હેડ્સ આવશે. આ બંનેનું ઇન્ટરસેક્શન કરીશું તો આપણે કશું પણ કોમન નથી, એટલે આન્સર આપણો આવી જશે 0. 9th સમમાં આપ્યું છે કે મધર, ફાધર અને સન એકસાથે લાઇનમાં ઊભા છે ફેમિલી પિક્ચર માટે. એટલે ઈ આપ્યું છે કે આપણે સન એટ વન એન્ડ અને એફ છે કે ફાધર ઇન ધ મિડલ. તો અહીંયા ફાધર મિડલમાં હશે તો મધર આ એન્ડમાં હોઈ શકે, તો અહીંયા સન હશે. ઇફ ફાધર મિડલમાં હોય તો અહીંયા સન હોઈ શકે અને અહીંયા મધર હોઈ શકે. એટલે આ ટોટલ 2 આઉટકમ્સ થયા. અને અહીંયા આપ્યું છે સન એટ વન એન્ડ, એટલે એક એન્ડ પર સન હોય તો અહીંયા મધર, મિડલમાં મધર અને અહીંયા ફાધર. હવે એક એન્ડ પર સન હોય તો ફાધર અને મધરની પ્લેસ પણ એક્સચેન્જ થઈ શકે છે, એટલે અહીંયા ફાધર અને અહીંયા મધર. નાવ સન આ એન્ડ પર હતો, વોટ ઇફ સન આ એન્ડ પર હોય? તો સન આ એન્ડ પર હોય તો મધર અહીંયા અને ફાધર અહીંયા, અને ફાધર આ એન્ડ પર અને મધર અહીંયા. એટલે આ થઈ જશે, આના થઈ જશે 4 આઉટકમ્સ. બટ આપણે જોવાનું છે કે આ 4માંથી ફાધર મિડલમાં કેટલા આઉટકમ્સમાં છે. તો આ એક એન્ડ પર સન, વચ્ચે ફાધર અને એક એન્ડ પર મધર, આ આઉટકમ્સ, અને અહીંયા પણ ફાધર મિડલમાં છે, એટલે આ થઈ જશે ટોટલ 2 આઉટકમ્સ. એટલે આનો આન્સર આવી જશે 1. આ સમમાં આપ્યું છે કે બ્લેક અને રેડ ડાઇસ રોલ કર્યા છે, તો એ છે કે વી હેવ ટુ ફાઇન્ડ ધ કન્ડિશનલ પ્રોબેબિલિટી ઓફ ઓબ્ટેનિંગ અ સમ ગ્રેટર ધેન 9. એટલે એ છે સમ ગ્રેટર ધેન 9. સો એની અંદર આવશે ગ્રેટર ધેન 9, આપણે સમ્સ જોઈએ છે એટલે આવશે 4 6, ધેન 5 5, પછી આવશે 6 4. આનો સમ્સ આપણે 10 થાય છે. પછી ગ્રેટર ધેન 9 એટલે 11 પણ આવશે, એટલે 5 6 6 5 અને 6 6. આ બધાના સમ ગ્રેટર ધેન 9 થાય. હવે આગળ આપણે ક્વેશ્ચનમાં પૂછ્યું છે ગિવન ધેટ ધ બ્લેક ડાય રિઝલ્ટેડ ઇન 5. એટલે જે પહેલો જે બ્લેક ડાય રોલ કર્યો છે એમાં 5 આવવો જોઈએ. એટલે બી શું છે? બી છે બ્લેક ડાય શોસ 5. એટલે બીની અંદર આવશે 5 1 થી લઈને 5 6 સુધીના બધા. તો હવે આપણે જોઈશું કે આ જે પહેલો જે એ પ્રોબેબિલિટી ઓફ એ છે એમાં બ્લેક ડાયમાં 5 કઈ કન્ડિશન બતાવે છે. એટલે આ 5 5 આ એક કન્ડિશન બતાવે છે, 5 6 આ એક કન્ડિશન બતાવે છે. એટલે આ થઈ જશે 2/6 વિચ ઇઝ ઇક્વલ્સ ટુ 1/3. ધીસ ઇઝ અવર આન્સર. હવે પાર્ટ બી ક્વેશ્ચનનો છે કે ફાઇન્ડ ધ કન્ડિશનલ પ્રોબેબિલિટી ઓફ ઓબ્ટેનિંગ ધ સમ 8 given that. આપણે given that આપ્યું છે કે રેડ ડાય રિઝલ્ટેડ ઇન નંબર લેસ ધેન 4. એટલે જે રેડ ડાઇસ છે એ લેસ ધેન 4 નંબર શો કરશે. એટલે પહેલાં તો આપણે એ આપ્યું છે સમ ઇઝ 8, અને બી આપ્યું છે રેડ શોસ લેસ ધેન 4. તો એ થઈ જશે જેનું સમ 8 હોય તો 2 6 થઈ જશે, પછી 6 2 થઈ શકે,
3 5 થઈ શકે, 5 3 થઈ શકે અને 4 4 થશે. અને બી રેડ ડાઈસ. હવે રેડ ડાઈસ કારે લેસ દેન 4 શો કરશે, એટલે આપણે અઝ્યુમ કરીએ કે પહેલું જે રોલ કર્યું એ રેડ ડાઈસ છે, તો આ 1 1 થઈ શકે, એવી રીતે 1 2 થઈ શકે ટિલ 1 6. રેડ ડાઈ લેસ દેન 4 એટલે 3 સુધી આપણે એવું કરવું પડશે, એટલે 3 1 3 2 ટિલ 3 6. અને 2 1 બાકી રહી ગયું એટલે 2 1 2 2 ટિલ 2 6. હવે આપણે જોઈશું કે એમાં એવી કઈ કન્ડિશન્સ છે જેમાં રેડ ડાઈસ લેસ દેન 4 શો કરે છે, એટલે આ 2 6 લેસ દેન 4 શો કરે છે અને આ 3 5 લેસ દેન 4 શો કરે છે, એટલે આ થઈ જશે 2 બાય આ 6 12 18 એટલે 2 બાય 18 વિચ ઇઝ ઇક્વલ્સ ટુ 1/9. ધીસ ઇઝ અવર આન્સર. ક્વેશ્ચન છે કે એક કોઈન છે જે 3 ટાઈમ આપણે ટોસ કર્યો છે, તો આપણે આપ્યું છે કે હેડ્સ ઓન થર્ડ ટોસ અને હેડ્સ ઓન 2 ટોસીસ. એટલે આપણે પહેલાં જોઈએ તો હેડ્સ ઓન થર્ડ ટોસ એટલે ત્રીજા ટોસ પર આપણે હેડ્સ આવવું જોઈએ. એના માટે 4 આઉટકમ્સ છે, હેડ હેડ હેડ, ટેલ્સ ટેલ્સ હેડ, હેડ ટેલ્સ હેડ અને ટેલ્સ હેડ હેડ. થર્ડ ટોસમાં બધામાં હેડ્સ આવે છે, એટલે આ થઈ ગયું 4 આઉટકમ્સ. કેટલામાંથી? તો ટોટલ 8 આઉટકમ્સ હોય, એટલે આ થઈ જશે પ્રોબેબિલિટી ઓફ ઈ વિલ બી 4/8. અને આ હવે એફ આપ્યું છે હેડ્સ ઓન 2 ટોસીસ, એટલે 2 ટોસમાં હેડ્સ આવવા જોઈએ. એ કયા થઈ શકે? તો એવા 2 જ આઉટકમ છે જેમાં પહેલાં 2 ટોસીસ પર હેડ્સ આવે છે, જે 2 આઉટકમ્સ છે હેડ્સ 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 અને હેડ્સ હેડ્સ ટેલ્સ. એટલે આ થઈ જશે પ્રોબેબિલિટી ઓફ એફ, આ થઈ જશે આપણું 2/8. એટલે આપણો ફાઇનલ આન્સર આપણે મળશે 2/8 upon 4/8 એટલે 1/2. હવે સેકન્ડ ક્વેશ્ચન આપણી પાસે છે, ઈ આપ્યું છે એટલીસ્ટ 2 હેડ્સ અને એફ આપ્યું છે એટમોસ્ટ 2 હેડ્સ. એટલે એટમોસ્ટ 2 હેડ્સ એટલે 2 હેડ્સ નહીં તો એના કરતાં ઓછા હેડ્સ, એટલે આપણો એફમાં આવી જશે HHT, HTT, THT, TTH, HTH, THH અને TTT. એટલે આ થઈ ગયું 7 આઉટકમ્સ આઉટ ઓફ 8 આઉટકમ્સ, એટલે આ 7/8 થઈ જશે. અને અહીંયા પૂછ્યું છે એટલીસ્ટ 2 હેડ્સ, એટલે આમાં 4 આઉટકમ્સ આવશે, HHH, HHT, HTH અને THH. બટ આમાં એટમોસ્ટ 2 હેડ્સ, એટલે કે આપણે આ બેનું ઇન્ટરસેક્શન કરીશું તો આ HHH નહીં આવે, એટલે આ થઈ જશે 3 આઉટકમ્સ આઉટ ઓફ 8. એટલે આપણે આગળ કરીએ તો આનો આન્સર આપણે આવશે 3/7. 8 કેન્સલ થઈ જશે. હવે આ થર્ડ પાર્ટમાં આપ્યું છે ઈ એટમોસ્ટ 2 ટેલ્સ અને એફ એટલીસ્ટ 1 ટેલ. તો હવે એફમાં એટલીસ્ટ 1 ટેલ એટલે ખાલી HHH નહીં આવે, બીજા બધા આઉટકમ્સ આવશે, એટલે આ થઈ જશે 7 આઉટ ઓફ 8 આઉટકમ્સ. હવે આ એટમોસ્ટ 2 ટેલ્સ એમાં આપણી પાસે 7 આઉટકમ્સ છે, પણ આપણે જોવાનું છે કે આમાં એટલીસ્ટ 1 ટેલ કોની પાસે છે. એટલે કે એટમોસ્ટ 2 ટેલ્સમાં આપણી પાસે 7 આઉટકમ્સ આવ્યા, પણ એમાંથી આ HHH કેન્સલ થઈ જશે કેમ કે આની પાસે એક પણ ટેલ નથી, એટલે આ આવી જશે 6/8 પ્રોબેબિલિટી ઓફ ઈ, અને આ થઈ જશે પ્રોબેબિલિટી ઓફ એફ. એટલે આપણો આન્સર ફાઇનલ મળશે 6/7. ક્વેશ્ચન છે એમાં આપ્યું છે કે ઇન્સ્ટ્રક્ટરની ક્વેશ્ચન બેંકમાં 300 ઇઝી ટ્રુ ઓર ફોલ્સ ક્વેશ્ચન છે, 200 ડિફિકલ્ટ ટ્રુ ઓર ફોલ્સ ક્વેશ્ચન છે, 500 ઇઝી MCQ ક્વેશ્ચન્સ છે અને 400 હાર્ડ MCQ ક્વેશ્ચન્સ છે. તો હવે આપણે પૂછ્યું છે કે ઇફ આપણે એક ક્વેશ્ચન રેન્ડમલી સિલેક્ટ કરીએ તો એની પ્રોબેબિલિટી શું છે કે એ ક્વેશ્ચન ઇઝી હોય અને ધેટ ટુ MCQ હોય. તો હવે આપને ખબર છે
કે MCQ ક્વેશ્ચનનું વાત થાય છે અને એ બી ઇઝી, એટલે ઇઝી MCQ કેટલા છે 500 અને ડિવાઇડેડ બાય MCQ ક્વેશ્ચન્સની વાત થાય છે એટલે 500 + 400 કેમ કે 2 MCQ છે અને ટોટલ 900 ક્વેશ્ચન છે એટલે 500/900 એટલે આપણો આન્સર આવશે 5/9. આપનો ક્વેશ્ચન આપ્યો છે એમાં 2 ડાઇસ ફેંકી છે અને પહેલાં એ આપ્યું છે કે સમ ઇઝ 4 એટલે સમ ક્યારે 4 હોઈ શકે, એના આઉટકમ્સ ખાલી 3 જ છે કે 1 3 3 1 અને 2 2 હોય ત્યારે સમ 4 હોય. હવે બી આપ્યું છે કે બોથ નંબર ઓન ધ ડાઇસ આર ડિફરન્ટ એટલે બીમાં આવશે A, B વેર A ઇઝ નોટ ઇક્વલ્સ ટુ B કેમ કે આપણે કીધું છે કે બંને નંબર સેમ ના હોવા જોઈએ અને વેર AB ઇઝ ઇક્વલ્સ ટુ 1 to 6 એટલે હવે આપણે જોઈએ તો બોથ નંબર ઓન ધ ડાઇસ મસ્ટ નોટ બી ઇક્વલ એટલે આ 2 2 તો ઇક્વલ ના હોઈ શકે એટલે આપણે અહીંયા ખાલી 2 જ આઉટકમ બચ્યા વિચ ઇઝ ઇક્વલ્સ ટુ 2 અપોન એન્ડ અપોન નીચે 30 આવશે કેમ કે 1 1 2 2 3 3 4 4 અને 5 5 અને 6 6 આ જે 6 આઉટકમ્સ છે એ તો આપણે કેન્સલ થઈ ગયા કેમ કે બોથ નંબર ઓન ધ ડાઇસ આર ડિફરન્ટ એટલે 2/30 એટલે આપણો આન્સર આવશે 1/15.